હાલો મિત્રો, જય માતાજી। નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। ને આપણે આજે પાછું રસોડાનું કોમ પકડી પાડ્યું છે। પાછું આ બધું જોવો ને, અને આ બધું આપણે બૈરાન નહોતું બનતું તો આપણે કરવા લાગીએ એમ કરીને ફટાફટ પાછા રસોડામાં આવી ગયા। અને રસોડામાં આ બધું તેલ બેલ લાવીને પાડવા માંડ્યા। ડબ્બામાં બટાકા કાપીને મેળી દીધા। પાછા આપણે જ કાપી પાઈને પછી દેતા બાળવાનું કામ ચાલુ હતું। દેતા બાળતા હતા। દેતા બાળીને આપણે મેળવાનો હતો તાવા ઉપર। તાવા મેળીને તેલ પાડવાનું હતું। તેલ પાડી દીધું, તાવા મેળી દીધો। પછી આ મસ્ત જેવું બને છે। હવે આપણે બટાકા બનાવીએ મસ્ત ના। પછી આ જો મિત્રો બટાકા નાખી દીધા હોય, પછી ઘૂમડવા માંડ્યા। બરાબર ઘૂમેડીને થોડીક વાર રહેવા દેવાના છે। પછી આપણે મરચું મસાલો નાખવાનો। બનાવી રહેજો બ્લોકમાં મિત્રો। ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું નહીં ભૂલતા। ભાઈ આપણે બટાકા ચડી ગયા, હવે નાખી દીધું મરચું મસાલો નાખીને મસ્ત ઘૂમેડી વહેલાથી હોંજ લગન ઘૂમેડ્યું ને પછી પાછું આ જો રાતું સૂડ કરી નાખ્યું। રાતું સૂડ કરીને પછી આપણે આ જો મસ્ત હવે ઢોકવાનું હોય, ઢોકી બોકીને મૂકી દેવાનું હોય જરીક વાર થાળી બાળી ઢોકીને। એટલામાં આપણે કોમ કરી નાખવાનું આગળ બીજું કરવાનું એટલે લોટ મેળવાનું કામ ચાલુ છે। એટલે પછી આ જુઓ મિત્રો, પછી આ મસ્ત લોટ મેળાય છે। પછી આ જોઈ લો, અને આ તગાર ઉપર પાણી રેડી દીધું મેં। એક તગાર ઉપર પાણી રેડ્યું એટલે મસ્ત લોટ બંધાય પાછો। પછી પાછું આ બરાબર ગુબા ગુબી મારવા માંડ્યું। પછી આ જો મસ્ત પછી આપણે બટાકામાં તો એક ડોળ ભરીને પાણી રેડીને 2-3 મોણ રેડી દીધી। વધુ નહીં આવે તો સળી જાય બળી જાય। પછી આ જો મસ્ત બની જતો લાતા સૂડ એટલે બ્લોકમાં